પાર્શિયલ ક્લોઝર આપણે ચલાવતા હતા એના ઉપર રિપીટ કરી લઈએ, રિકોલ કરી લઈએ કે પાર્શિયલ ક્લોઝરમાં શું આવે છે. મોબાઈલને તમે આડો કરી દેજો એટલે તમને મારી સ્લાઇડ મોટી દેખાશે. પાર્શિયલ ક્લોઝર એટલે કે અડધું બંધ અડધું ખુલ્લું. The active and passive articulators are in firm contact with each other. આપણા માઉથની અંદર જેટલા પણ એક્ટિવ સક્રિય અને જેટલા પણ પેસિવ એટલે કે નિષ્ક્રિય ઉચ્ચારકો છે, અંગો જે છે તે ફર્મ કોન્ટેક્ટમાં હોય છે એકબીજાના. The soft palate is raised. આ સિચ્યુએશન ક્યારે હોય છે? જ્યારે પાર્શિયલ ક્લોઝર હોય છે. The soft palate is raised. આપણું સોફ્ટ પેલેટ ઊંચું ગયેલું હોય છે. Thereby shutting off the nasal passage of air. અને તે કારણે આપણા નોઝનો જે પેસેજ ઓફ એર હોય છે તે શટિંગ હોય છે, શટિંગ થઈ જતો હોય છે, શટ ડાઉન થઈ જતો હોય છે, બંધ થઈ જતો હોય છે. If the sides of the tongue are lowered, આપણા જીભની જે બે સાઈડ છે લેફ્ટ અને રાઈટ સાઈડ તે જો નીચેની તરફ વળેલી થાય છે, so that there is plenty of gap between the sides of the tongue. તેથી આપણી જીભની બંને સાઈડે ઘણી એવી ગેપ રહી જતી હોય છે. And the upper molar teeth, અને એ જગ્યા આપણા ઉપરના જે ચાવવાના દાંત છે ત્યાં પણ રહે છે, એ જગ્યા ત્યાં પણ થાય છે. The air will escape along the sides of the tongue without any friction. તો એ જે જગ્યા થાય છે સાઈડ ઉપરથી, જીભની બંને ડાબી અને જમણી સાઈડ ઉપરથી કે જ્યાં આપણા ગાલની ચામડી આવેલી છે અને ઉપરના જે ચાવવાના દાંત છે તે જગ્યાએ જે જગ્યા થાય છે, બરાબર, જીભના વળી જવાથી, તો એ જગ્યામાંથી એર બહાર નીકળી શકશે અને કોઈ પણ ફ્રિક્શન કરશે નહીં, ત્યાંથી એ ઘસાશે પણ નહીં. Sounds that are articulated with a stricture of complete closure. આ જે complete closure નામનો સ્ટ્રક્ચર છે એમાં જે હું અત્યારે કહી ગઈ એ રીતે જો કોઈ અવાજ નીકળે છે in the center of the vocal tract, but with the air escaping along the sides of the tongue. એટલે કે આપણો વોકલ ટ્રેક જે વચ્ચેનો ભાગ જે આપણો છે, બોલવા માટેનો જે ભાગ છે આપણા માઉથમાં, જીભ વાળો કે જ્યાં હાર્ડ પેલેટ અને જીભનો ફ્રન્ટ ભાગ આવેલો છે એ ભાગ પાર્શિયલ ક્લોઝર થઈ જાય છે, એ ભાગ બંધ થઈ જાય છે અડધો, અને સાઈડ ઉપરનો ભાગ પાર્શિયલ ઓપન થઈ જાય છે એટલે કે ખુલી જાય છે. સાઈડ પરનો ભાગ ચાવવાના દાંત પાસેનો ભાગ અને જીભ થોડી નીચે તરફ વળેલી હોય છે, તેથી ડાબી અને જમણી બાજુ જે થોડીક જગ્યા રહી જાય છે ત્યાં, એટલે પાર્શિયલ ક્લોઝર અને પાર્શિયલ ઓપન થઈ ગયું, બરાબર. વચ્ચેનું પાર્શિયલ ક્લોઝર થઈ ગયું અને સાઈડ પર પાર્શિયલ ઓપન થઈ ગયું, તો એને કહેવાય અડધું ખુલ્લું અને અડધું બંધ. તો એવા સમયે જે અવાજ નીકળે છે ને તે સાઈડ પરથી એર ભાગી છૂટવાના કારણે નીકળે છે, બરાબર છે. The center of the vocal tract, but with the air escaping along the sides of the tongue without any friction, અને તે પણ ફ્રિક્શન કર્યા વગર, તો they are called laterals. આવા અવાજોને laterals કહેવામાં આવે છે. The initial sound in the English word love is a lateral. લવ શબ્દ તમે જોઈ શકો છો, LOVE સ્પેલિંગ લખેલો છે, એમાં લ જે સાઉન્ડ છે, લખોટીનો લ, તે જે સાઉન્ડ છે ને તેને ઇંગ્લિશમાં લેટરલ સાઉન્ડ કહેવામાં આવે છે. લ થી જેટલા પણ અવાજ નીકળે છે, જેટલી સ્પેલિંગમાં એલ લખાયેલો હશે ત્યાં લ સાઉન્ડ તો નીકળવાનો જ, એ લ સાઉન્ડ લેટરલ સાઉન્ડ કહેવાય છે. એટલે લ સાઉન્ડ બોલતી વખતે પાર્શિયલ ક્લોઝર નામના સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે, એટલું તમારે સમજવાનું. હવે આપણે ટ્રેક ઉપર આવી જઈએ. ગઈકાલે આ ભાગ આપણે ચલાવ્યો હતો, સમજાવ્યું હતું. હવે આવે છે ઓપન એપ્રોક્સિમેશન.
આપણે જોઈશું કે ઓપન એપ્રોક્સિમેશન નામના સ્ટ્રક્ચરમાં આપણા માઉથમાં કેવી રીત થતી હશે. તો ઓપન એપ્રોક્સિમેશનમાં આવી રીત થાય છે આપણા માઉથની અંદર. ધ સોફ્ટ પેલેટ ઇઝ રેઝ્ડ, આપણો સોફ્ટ પેલેટ, thereby shutting off the nasal passage of air. આવા કેટલાક સેન્ટેન્સીસ તો તમારે બરાબર ગોખી જ રાખવા પડશે, કશુંક વર્ણવવાનું આવે તો, બરાબર છે. thereby એટલે તે કારણે, શટિંગ ઓફ એટલે બંધ થઈ જવું. શેનું બંધ થઈ જવું? ધ નેઝલ પેસેજ ઓફ એર, નાકનો એર માટેનો જે રસ્તો છે તે, તો એ બંધ થઈ જાય છે. ઇફ ધી એક્ટિવ આર્ટિક્યુલેટર ઇઝ બ્રોટ ક્લોઝ, જો એક્ટિવ આર્ટિક્યુલેટર કે જે સક્રિય ઉચ્ચારક છે, આપણો કોઈ પણ એવું અંગ, ઓર્ગન્સ ઓફ સ્પીચ, બરાબર, કોઈ પણ એવું અંગ ઇઝ બ્રોટ ક્લોઝ ટુ ધ પેસિવ આર્ટિક્યુલેટર, તો જે એક્ટિવ આર્ટિક્યુલેટર હોય તે પેસિવ આર્ટિક્યુલેટરની જો નજીક લઈ જવામાં આવે, ક્લોઝ એટલે નજીક લઈ જવામાં આવે, સો ધેટ ધ ગેપ બિટવીન ધેમ ઇઝ વાઇડ, તો શું થશે કે તેમની વચ્ચે એક એવી ગેપ બનશે કે જે પહોળી બનશે. એટલે એક્ટિવ આર્ટિક્યુલેટરને પેસિવ આર્ટિક્યુલેટરની નજીક લઈ જતા ગેપ થોડી પહોળી બનશે. ધી એર વિલ એસ્કેપ થ્રુ ધીસ ગેપ, અને એ પહોળી ગેપમાંથી એર બહાર નીકળશે કોઈ પણ ફ્રિક્શન વગર, વિધાઉટ એની ફ્રિક્શન. Sounds that are articulated with a stricture of open approximation are called frictionless continuants and semi-vowels. તો આવી રીત જ્યારે કોઈ અવાજ કાઢવા માટે આપણા માઉથમાં વપરાતી હોય ત્યારે એવા સ્ટ્રક્ચરને ઓપન એપ્રોક્સિમેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એને જો આપણે ટર્મ આપવી હોય તો ફ્રિક્શનલેસ કન્ટિન્યુઅન્ટ્સ એવી ટર્મ આપી શકાય, કારણ કે એમાં કોઈ ફ્રિક્શન થતું નથી અને વાઇડ ગેપમાંથી એર વિધાઉટ એની ફ્રિક્શન બહાર નીકળી જાય છે. બીજા શબ્દોમાં એવા અવાજને સેમી વાઉલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને સેમી વાઉલ્સ વધારે યાદ રહી જશે, પણ યાદ તો બધું જ રાખવાનું છે કે જો ઓપન એપ્રોક્સિમેશન જો વપરાયું હોય સ્ટ્રક્ચર તો ફ્રિક્શનલેસ કન્ટિન્યુઅન્ટ્સ કહેવાય અથવા તો સેમી વાઉલ્સ કહેવાય. બંને ટર્મ યાદ રાખવાની. હવે અહીં એક નોંધ લખેલી છે, આપણે જોઈએ. Peter Ledford uses the term approximants to refer to sounds that are articulated with a stricture of open approximation. આ નામની ટર્મ છે ને આપણને પીટર લેડફોર્ડે આપેલી છે. તેમણે આપણને એપ્રોક્સિમન્ટ્સ એવો શબ્દ આપી દીધો છે, એટલે કે આપણે એને ઓપન એપ્રોક્સિમેશન આટલું લાંબુ બોલવા જવું ના પડે, ફ્રિક્શનલેસ કન્ટિન્યુઅન્ટ્સ એટલું લાંબુ બોલવા જવું ના પડે. તેથી આપણને પીટર લેડફોર્ડે એક નવી ટર્મ આપી અને તેમણે શબ્દ આપણને આપી દીધો એપ્રોક્સિમન્ટ્સ. We shall use the term approximants from now on. તેથી આપણને સહેલું પડી ગયું કે ફ્રિક્શનલેસ કન્ટિન્યુઅન્ટ્સ તો આપણે કેટલું યાદ રાખવાનું, ઓપન એપ્રોક્સિમેશન તો કેટલું યાદ રાખવાનું, બે શબ્દો આવે છે અને તેમાં જરાક પણ ભૂલ થઈ તો આપણે ધક્કે ચડી જઈએ એમ બની શકે છે. તેથી પીટરે જે શબ્દ આપ્યો છે, જે ટર્મ આપી છે, એ જ આપણે હવે પછી વાપરીશું અને એ ટર્મ છે એપ્રોક્સિમન્ટ્સ. એટલે જ્યારે પણ કોઈ સાઉન્ડ કરતી વખતે ઓપન એપ્રોક્સિમેશન નામનો સ્ટ્રક્ચર જો વપરાય છે તો એને આપણે એ સાઉન્ડને આપણે એપ્રોક્સિમન્ટ્સ કહીશું, અથવા તો સેમી વોવેલ્સ કહીશું. The initial sound in the English words yes and wet are the example of approximants. તો આમાં બે અંગ્રેજી શબ્દો આપ્યા છે. એક છે yes. જો હું કેવી રીતે બોલું છું તે તમે સાંભળો. આપણે છે ને ધારો કે કોઈ છોકરાનું નામ યશ પણ હોય, બરાબર, શ મીંડાવાળો વાળેલો હોય તે પ્રકારનો અને ય, તો એને આપણે કેવું બોલીએ? યશ. પણ ઇંગ્લિશમાં જે YES છે ને તેને આપણે યશ નથી બોલવાનું, અને મીંડાવાળો સ તો એમાં છે જ નહીં, એમાં સસલાનો સ છે. અને જ્યારે આપણે YES નો પ્રોનાઉન્સિએશન કરીશું આપણે ત્યારે ય ઉપર એક કાનો માત્ર મૂકીને બોલીશું. એટલે હું જે બોલું છું તે બરાબર સાંભળો. આપણે એમ બોલવાનું છે યસ, બરાબર, યશ નહીં બલકે યસ, એ રીતે બોલીશું. એન્ડ વેટ, વ જે આપણે બોલીએ છીએ વ અને વેટ, વેટ
આર ધી એક્ઝામ્પલ ઓફ એપ્રોક્સિમન્ટ્સ. એટલે ટૂંકમાં તમારે એઝ અ સ્ટુડન્ટ શું યાદ રાખવાનું છે કે જે સાઉન્ડ નીકળ્યો આમાંથી યસ અને વેટમાંથી તે એક છે ય અને બીજો છે વ. બરાબર? તો ય અને વ જો તમને દેખાય પેપરમાં છાપી આપ્યા હોય અને જો તમને એના વિશે જો કંઈ પૂછ્યું હોય તો સમજી લેવાનું કે ઓપન એપ્રોક્સિમેશન નામનું સ્ટ્રક્ચર તેમાં વપરાયેલું છે અને તેને ટર્મ આપણે આપી શકીએ સેમી વાઉલ અથવા તો એપ્રોક્સિમન્ટ્સ. આ નામ આપણે તેને આપી શકીએ છીએ. કોને? ય અને વ સાઉન્ડને. બરાબર? તો આવી રીતે આપણે ધીમે ધીમે સ્ટ્રક્ચર શીખી ગયા. હવે તમે આજે એ શીખશો કે જ્યારે ટોટલ 6 ટર્મ્સ આપણે શીખી અને છઠ્ઠા નંબરમાં આપણે જે બીજી 8 ટર્મ શીખ્યા કે સ્ટ્રક્ચર ઇન્વોલ્વ ટોટલ 8 આવે છે તે જે આપણે શીખ્યા. તો ત્યાર પછી હવે આપણે આગળ જઈએ છે. વેટ અ મોમેન્ટ, એક જ મિનિટ. ફોનેટિક્સ ની બુક લઈને બેઠું છું. ઓકે, તેમાં તમને જે પૂછવાનું છે કે ડિસ્ક્રાઇબ ધ ફોનિમ્સ ફ્રોમ ધ સિમ્બોલ્સ. અહીંયા જૂનું પેપર સ્ટાઇલ મૂકેલું છે. તમારે તમારું નવું પેપર સ્ટાઇલમાં જ જોવાનું છે, જે ગઈકાલે મેં તમને બતાવી પણ દીધું હતું. તો તે તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે 3 ટર્મ લેબલ્સ તમારે મૂકવાની આવે છે. બરાબર? તેમાં આમાં જે પેજ નંબર લખ્યા છે એ મારે જરૂર છે જોવાની, એટલે આ સ્લાઇડ હું ખુલ્લી રાખું છું અત્યારે. પેજ નંબર 49 ઇન ટેક્સ્ટબુક. You have to apply 3 term descriptive labels which are given on page number 39 in the text. You also have to give a word for example. હવે આ તમારી ટેક્સ્ટમાં પેજ નંબર સાચું નહીં પડશે કારણ કે તમારી પાસે નવી ટેક્સ્ટ હશે. તમારે નવી ટેક્સ્ટ જ લેવાની છે. મારી પાસે જૂની ટેક્સ્ટ છે એટલે એમાં પેજ નંબર થોડા આગળ પાછળ છે, બીજું કશું નહીં. બુક તેની તે રાઇટરની છે, તેની તે જ બુક પણ છે. પ્રિન્ટિંગ પણ બધું તેનું તે જ છે, પણ એક નવા રૂપમાં છપાઈને આવી છે એટલે તમારે નવી બુક લેવાની. બરાબર? અને એની બુક તમારે લેવી જ પડશે. ઓકે, તો 49 ઉપર હું મારી ટેક્સ્ટમાં છું અને 39 ઉપર પણ જોઈ રહી છું. હવે first of all you have to decide whether the given symbol is consonant or a vowel. પણ તમને તો કન્સોનન્ટ જ આપવાના છે એટલે તમારે એવું ડિસાઈડ કરવાનું આવવાનું નથી કે મને આપેલો અક્ષર એ કન્સોનન્ટ છે કે વોવેલ છે. હું ગઈકાલના ક્વેશ્ચનની વાત કરું છું. બરાબર છે? જ્યાં આપણે 3 ટર્મ લેબલ્સ લગાવવાનું છે. લગભગ ક્વેશ્ચન 2A માં તે મૂક્યું હતું. ફરીથી જરાક તમે જાતે પણ જોઈ લેજો. આપણે તેની ચર્ચા કરી રહ્યા છે. તો એમાં તો નક્કી જ તમને ખબર જ પડી જવાની કે મને ક્વેશ્ચન 2 એમાં કોન્સોનન્ટ જ મૂકી આપેલા છે કારણ કે પેપર સેટરે એ રીતે જ મૂકવાનું છે. નક્કી જ છે. તેથી તો એવું ડિસાઈડ કરવાનું રહેતું નથી કે મને આપેલો આ અક્ષર કોન્સોનન્ટ છે કે વાઉલ. બરાબર? ઇફ ઇટ ઇઝ અ કન્સોનન્ટ, જો એ કન્સોનન્ટ જ છે, તમે હવે જાણી પણ જાઓ છો કે હા કન્સોનન્ટ જ છે, then apply 3 term labels given on page number 28 in textbook. That is, હવે મારામાં પેજ નંબર 28 હું ખોલીને બેસું છું. તમારે ફક્ત આમાં જોયા કરવાનું છે. હું તમને બોર્ડ ઉપર પણ શીખવાડીશ. અને મારામાં જે 28 નંબરનું પેજ છે ને એ હું તમને છે ને ફોટો પાડીને પછી વોટ્સએપ ઉપર મોકલું છું. બરાબર? નોટમાં તમે એને ક્યાં તો ઉતારી દેજો, ક્યાં તો બિલકુલ એ જ પ્રકારનું પેજ તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાં આવેલું છે તે તમારે શોધી લેવાનું રહેશે. તો પેજ નંબર 27 થી શરૂ થાય છે મારી ટેક્સ્ટ બુકમાં 28 પેજ નંબર સુધી અને તેમાં ટોટલ ટર્મ્સ આપેલી છે 11.
એ 11 ટોટલ ટર્મ્સ મોઢે કરવાની થાય છે સ્ટુડન્ટે. હવે હું એ બતાવું છું કે ટોટલ 11 ટર્મ્સ કઈ કઈ છે અને એના માટે આઈ વિલ યુઝ ધ બોર્ડ. હું બોર્ડનો યુઝ કરું છું. તમે નોટબુકમાં 11 શબ્દો લખી દેજો જરા પ્લીઝ. હું અહીં નોંધું છું. તમારી ટેક્સ્ટમાં એ કશે ને કશે આવેલું હશે. તમારે નોટ ડાઉન કરવાનું છે અત્યારે, કારણ કે હું શીખવવાની છું અત્યારે જ. ચલો નંબર 1 લખજો. બિલેબિયલ. બિલેબિયલ, બરાબર. સેકન્ડ લખો લેબિયોડેન્ટલ. જોઈને લખજો બોર્ડ ઉપરથી. નંબર 3 ડેન્ટલ. નંબર 4 એલ્વિયોલર. નેક્સ્ટ નંબર 5 પોસ્ટ એલ્વિયોલર. નંબર 6 પેલેટો એલ્વિયોલર. નંબર 7 retroflex. Number 8 palatal. Number 9 velar. Number 10 uvular. અને નંબર 11 ગ્લોટલ. આટલું તમારે લખી લેવાનું છે. ધ્યાનથી લખી લો એટલે આના સ્ક્રીનશોટ લઈને પાછું હું વોટ્સએપ ઉપર શેર કરીને તમને એ શીખવાડું છું, બરાબર. આટલું સ્વચ્છ રીતે નોટબુકમાં ઉતારી લો. મારા માટે થોડીક મિનિટ વેઇટ કરજો. હું ફોટોગ્રાફ શેર કરી રહી છું અત્યારે જ.
ઓકે, ચાલુ રાખજો. હા, મેં વોટ્સએપ ઉપર શેર કર્યું છે ને, એ ફોટો હું લઈ લઉં છું અને પછી તે ખોલીને આપણે પાછું જોવાનું છે. એમાં ચાલુ રાખજો. તમને પણ પછી છે ને આવી રીતે કરતા આવડી શકે. કેવી કેવી રીતે ભણાવવું પડે છે તે જુઓ. આપણે આ ફોલ્ડરમાં એને મૂકી દઈએ છીએ, બરાબર. ઓલરાઈટ, તો હવે પાછા આપણે આવી જઈએ. આ ખોલું છું, બરાબર. આ ફોટોગ્રાફ હવે તમે જોઈ શકો છો અને એમાંથી હું તમને હવે શીખવાડીશ. હું તમને મોટું કરીને બતાવું છું. હવે તમે વાંચી પણ શકો છો. મોબાઈલને મહેરબાની કરીને આડો કરી દેજો એટલે તમને મોટું દેખાશે. હું બને તેટલું અહીં મોટું કરી શકું છું. તમે વાંચી શકો છો, બરાબર. આ નામો હું બોલી ગઈ. હવે અહીંયાથી વાંચો. જુઓ, હું વાંચું છું, તમે હવે સાંભળજો, સમજજો, બરાબર. ઓલરાઈટ. પહેલું જે છે બિલેબિયલ. બિલેબિયલ ટર્મ કેવી રીતે આપણે સમજવાની છે? The label used is normally an adjective derived from the name of the passive articulator. જરા નીચે લઈ જાઓ. પહેલેથી વાંચું છું, સાંભળજો. આની આગળનો ફોટોગ્રાફ મેં નથી લીધો. થોડાક 4-5 સેન્ટેન્સ એની આગળ લખેલા છે, તે પહેલા સમજાવી દઉં અને પછી હું અહીંયા કર્સર મૂકીશ એટલે આ લાઈન પર આવી જઈશ. ઓકે, તો પહેલેથી વાંચું છું, સાંભળો. ડિસ્ક્રિપ્શન ઓફ કોન્સોનન્ટ્સ માટે આપણે શું કરવાનું છે તે. A consonant is usually described taking into account whether it is voiceless or voiced. કન્સોનન્ટને જ્યારે આપણે ડિસ્ક્રાઇબ કરવાનો હોય તો આપણે કેટલી બાબતો ધ્યાન આપવી પડે છે? પહેલી, કે એ વોઇસલેસ છે કે વોઇસ. ઇટ્સ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન. તેનું આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણ ક્યાંથી થઈ રહ્યું છે તે જગ્યા. એન્ડ ઇટ્સ મેનર ઓફ આર્ટિક્યુલેશન, અને તેની ઉચ્ચારણ કરવાની મેનર ઉપર ધ્યાન આપવાનું હોય છે. આ 3 બાબતો ઉપર ધ્યાન આપવાનું હોય છે. ફરીથી બોલું છું કે કોન્સોનન્ટ વોઇસલેસ છે કે વોઇસ, પછી એનું પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન અને મેનર ઓફ આર્ટિક્યુલેશન. આંગળીના વેઢે ગણી શકાય તેટલી 3 રીત આપેલી છે. Manner of articulation refers to the structure involved. Manner of articulation એટલે શું? તો આપણે જે 6થા નંબરનું the structure involved લેબલ હેઠળ આપણે જે કુલ 8 ટર્મ ગઈકાલથી જોતા હતા ને આજે પૂરી કરી અત્યારે હાલમાં જ, તે 8 ટર્મ ધ્યાન આપવાની હોય છે. ઓકે, આગળ વાંચું છું કે ભાઈ મેનર ઓફ આર્ટિક્યુલેશન refers to the structure involved and
અને હવે પછી plosive, affricate, nasal, fricative, etc. are labels given to consonants. અને એ શીખીને પછી consonant ને આપણે એવા લેબલ આપવાના હોય છે. એ લેબલના નામ છે plosive, affricate, nasal, fricative વગેરે. આપણે છેલ્લે એપ્રોક્સિમન્ટ જોયું ને સેમી વોવેલ જોયું ત્યાં સુધી આપણે જવાનું હોય છે લેબલ આપવા માટે. Are labels given to consonants according to their manner of articulation. તેમના articulation ની રીત પ્રમાણે. હવે હું અહીંયાથી વાંચું છું જે તમને દેખાઈ રહ્યું છે. Place of articulation just means. હવે આ જે લખણ શરૂ થયું છે ત્યાં શું લખ્યું છે place of articulation. એટલે કે હું જે શરૂઆતમાં વાંચી ગઈ ને કે consonant ને describe કરવા માટે ત્રણ બાબતની જરૂર છે. પહેલું મોઢે થઈ જવું જોઈએ તમને કે consonant voiceless છે કે voiced, બરાબર. બીજું place of articulation, તો તેના વિશે અહીં આપણે શીખવાનું છે. ત્રીજું આપણે ઓલરેડી શીખી ગયેલા છે manner of articulation કે જેમાં સ્ટ્રક્ચર ઇન્વોલ્વડ, જેમાં 8 શબ્દો આપણને ઓલરેડી આપી દીધા plosive, affricate, approximant, semivowel, taps or flaps વગેરે આપણે જોઈ ગયા તે. તો ત્રીજા નંબરનું આપણે પહેલા શીખી ગયા અને હવે આ બીજા નંબરનું છે કે અગર કોન્સોનન્ટ ને ડિસ્ક્રાઇબ કરવા માટે ત્રણ બાબતની જરૂર છે તો ત્રણે ત્રણ આવડવી તો જોઈએ ને. તો સ્ટુડન્ટ ને વોઇસલેસ છે કે વોઇસ તે તો આવડે છે. ચલો સ્ટ્રક્ચર ઇન્વોલ્વડ ની રીત પણ આપણે શીખી ગયા અને પ્લોસિવ છે કે એપ્લિકેટ છે કે એ બધું શીખી ગયા. પણ જે બીજા નંબરનું સ્ટેપ આપ્યું છે કે ભાઈ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન પણ આપણે નક્કી કરવું પડે, તો તે હવે શીખવા જઈ રહ્યા છીએ અત્યારે, બરાબર. અને તે અહીંથી શરૂ થાય છે કે place of articulation just means the two articulators involved in the production of consonant. consonant ના પ્રોડક્શન કરતી વખતે એટલે કે ઉચ્ચારણ કરતી વખતે માત્ર બે આર્ટિક્યુલેટર્સ ઇન્વોલ્વડ હોય છે, સંકળાયેલા હોય છે. consonants can be described according to their places of articulation. consonant ને ક્યારે ડિસ્ક્રાઇબ કરી શકાય? according to their places of articulation. તેની ઉચ્ચારણની જગ્યાના આધારે ડિસ્ક્રાઇબ કરી શકાય કે એ consonant કઈ જગ્યાએથી ઉચ્ચાર પામે છે, કઈ જગ્યાએથી એ જન્મ લે છે, દાંત પાસેથી લે છે, ટીથ રીજ પાસેથી લે છે કે પછી વિલમ પાસેથી લે છે કે પછી ગ્લોટલ ગળા પાસેથી લે છે, એ બધી જગ્યાઓ છે, બરાબર. એટલે એને કહેવાય places of articulation. The label used is normally an adjective derived from the name of the passive articulator. તો જ્યારે આપણે જગ્યા ઓળખી કાઢીશું કે આ અક્ષર આ જગ્યાએથી ઉદ્ભવ પામે છે તો એ જગ્યાને આપણે લેબલ તો આપવું પડશે ને. તો એ લેબલ કેવી રીતે નક્કી થયા છે કે એ અક્ષર બોલતી વખતે તેના પેસિવ આર્ટિક્યુલેટરના નામ પરથી લેબલના નામ પડેલા છે. હવે તમને સમજ પડશે કે આ જે બધા બિલેબિયલ, લેબિયોડેન્ટલ એ બધા જે નામો છે ને એ પેસિવ આર્ટિક્યુલેટરના નામ પરથી જ પડેલા છે. એટલે હવે તમને એ યાદ રહી જશે કે ભાઈ બિલેબિયલ એટલે બે હોઠ, લેબિયોડેન્ટલ એટલે હોઠ અને દાંત. આવી રીતે તમને ખ્યાલ આવી જશે કે એ પેસિવ આર્ટિક્યુલેટરના નામ પરથી લેબલના નામ પડેલા છે. એટલે પ્લેસ ઓફ આર્ટિક્યુલેશનમાં જે જગ્યાએથી કન્સોનન્ટનો ઉચ્ચારણ થાય છે તે જગ્યાના લેબલના નામ તેના પેસિવ આર્ટિક્યુલેટરના નામ પરથી પડેલા છે. હું રિપીટ કરી ગઈ, બરાબર. The places of articulation that we frequently come across are the following. હવે જનરલી જ્યારે પણ આપણે કોઈ કોન્સોનન્ટનું ઉચ્ચારણ કરીએ છીએ તો મોટે ભાગે આપણને નીચે પ્રકારની જગ્યાઓ નિહાળવા મળે છે, બરાબર. કે દરેક કોન્સોનન્ટ કઈ કઈ જગ્યાએથી બોલી શકીએ છીએ આપણે માનવીઓ. તો આપણે હવે તે અભ્યાસ કરીશું. તો નંબર 1 એ લખેલું છે, બરાબર. બિલેબિયલ એવું ટાઇટલ આપેલું છે. પેસિવ આર્ટિક્યુલેટરના નામ પરથી બિલેબિયલ નામનું નામ પડેલું છે, લેબલનું નામ પડેલું છે. આ બધા લેબલ્સ છે અને લેબલ્સ કહેવાય. The two lips are the articulators. બિલેબિયલમાં બંને હોઠ એ ઉચ્ચારકો હોય છે. The initial sounds in the English words
pile, bile and mile are bilabial sounds. જે અંગ્રેજી શબ્દો છે પાઇલ, બાઇલ અને માઇલ એ બિલેબિયલ સાઉન્ડ્સ ધરાવે છે. તો કહેવાનો અર્થ એમ થાય કે પ, બ અને મ કોન્સોનન્ટ્સ બોલતી વખતે એનું ઉચ્ચારણ બે હોઠ પરથી થાય છે અને એમાં પેસિવ આર્ટિક્યુલેટર ઇઝ અપર લિપ અને એ લિપ પરથી જ બિલેબિયલ બાય બિલેબિયલ માં બાય તમે વાંચી શકો છો બીઆઈ એટલે શું બે અને લેબિયલ એટલે શું એલ પરથી તમારે જાણી જવાનું કે લિપ્સ આપણા જે બે હોઠ છે તે એટલે બિલેબિયલ. તો બિલેબિયલ જ્યારે પણ તમને શબ્દ તમારા ધ્યાનમાં આવે તો એટલું તમારે યાદ રાખવાનું કે બે હોઠ પરથી જે કન્સોનન્ટ બોલાઈ જાય છે તેમને બિલેબિયલ એવું લેબલ આપવામાં આવે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે પ, બ અને મ એ બિલેબિયલ સાઉન્ડ ધરાવે છે. બે હોઠ પરથી તેનું ઉચ્ચારણ થાય છે અથવા આ અક્ષર ત્યાંથી જન્મ લે છે. બરાબર, ત્યાંથી શરૂઆત પામે છે. એનું ઉચ્ચારણ બિંદુ બે હોઠ છે. પ, બ, મ એ ગળામાંથી નથી આવતા. એનું ઉચ્ચારણ બિંદુ જે છે ને તે બે હોઠ પરથી જ શરૂ થાય છે. આપણે આગળ જઈએ, હવે બી ઉપર જઈએ, નંબર 2 લેબિયોડેન્ટલ. બરાબર, નામ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે લેબિયોમાં એલ એટલે લિપ અને ડેન્ટલ એટલે દાંત. આપણે જોઈ લઈએ. ધી એક્ટિવ આર્ટિક્યુલેટર ઇઝ ધ લોઅર લિપ. લેબિયોડેન્ટલ જેવા સાઉન્ડ નીકળે ને કોઈ કોન્સોનન્ટમાં ત્યારે એક્ટિવ આર્ટિક્યુલેટર નીચેનો હોઠ હોય છે. એન્ડ ધ પેસિવ આર્ટિક્યુલેટર્સ આર ધી અપર ફ્રન્ટ ટીથ. અને તે સમયે પેસિવ આર્ટિક્યુલેટર્સ ઉપરના સામેના જે ચાર દાંત આપણા હોય છે તે પેસિવ આર્ટિક્યુલેટર્સ હોય છે. એટલે કે એવા અક્ષર જે અહીં મૂકેલો જ હશે તે આપણે બોલીશું ને તો આપણો નીચેનો હોઠ જ વપરાવો જોઈએ અને ઉપરના દાંત જ વપરાવા જોઈએ, એટલું ધ્યાન આપજો. ધી ઇનિશિયલ સાઉન્ડ્સ ઇન ઇંગ્લિશ words fine and wine and the sound represented by the Devanagari letter V and the Tamil letter અહીં જે લખેલો છે I don't know how to utter Tamil are labiodental sounds. તો આપણે બે જ શબ્દો પર ધ્યાન આપીશું અને બે જ કોન્સોનન્ટ ઉપર ધ્યાન આપીશું. અહીં બહાર મેં કાઢેલા જ છે, જુઓ, ફ અને વ. હવે મારી એક બાબત સાંભળી લો કે આપણે ગુજરાતીઓ કે આપણે ઇન્ડિયન સ્પીકર્સ જ્યારે ફ બોલીએ છીએ ને તો મારી જેમ તમે પણ અને તમારી જેમ હું પણ, કારણ કે આપણે ગુજરાતીઓ છે, બરાબર, શું કરીએ છીએ ખબર છે? ફ બોલીએ ને અત્યારે તમે તમારા ઘરમાં ધીમેથી ઉચ્ચારણ કરી શકો છો. તમે બે હોઠ પરથી જ બોલશો ફ. પણ ફોનેટિક્સ આપણને એમ કહે છે કે ફ એ બે હોઠ પરથી નથી બોલવાનું. એ કોઈ બિલેબિયલ સાઉન્ડ નથી, એ લેબિયોડેન્ટલ સાઉન્ડ છે. એટલે તમારે ફ એવી રીતે બોલવાનો છે. હવે પ્રેક્ટિસ કરજો કે તમારો નીચેનો હોઠ એ ઉપરના ચાર દાંતને અડકવો જોઈએ, કારણ કે નીચેનો હોઠ ફ બોલતી વખતે એક્ટિવ આર્ટિક્યુલેટર છે અને ઉપરના અપર ફ્રન્ટ ટીથ એ પેસિવ આર્ટિક્યુલેટર છે. એટલે હવે તમે જ્યારે પણ ઇંગ્લિશ બોલતા હોવ ત્યારે ફ જો બોલો તો તમારો અપર લિપ વપરાવો નહીં જોઈએ બિલકુલ. બરાબર, એટલે આપણે બોલીશું ફ ફ ફ. ઉપરના ચાર દાંત ભલે દેખાય લોકોને પણ તેને જ તમારે નીચેનો લોઅર લિપ અડકાડવાનો છે. અને એવી જ રીતે વ વ વ 5 વગર જો તમે બોલો ને ફ વ ફ વ ફ વ એવી રીતે જો તમે બોલશો તો તે સમયે લોઅર લિપ એક્ટિવ આર્ટિક્યુલેટર હોય છે અને ઉપરના જે દાંત છે અપર ફ્રન્ટ ટીથ એ પેસિવ આર્ટિક્યુલેટર્સ હોય છે. તો ફ અને વ લેબિયોડેન્ટલ થયા. ફ અને વ જો તમને કન્સોનન્ટ મૂકી આપેલો હોય તો તેની ટર્મ શું આવવાની? લેબિયોડેન્ટલ. એટલે જ્યાં મૂકવાનું આવશે ત્યાં હું તમને બતાવીશ. અત્યારે આટલું શીખી લો કે આ લેબલ તમારે શીખવાનું છે. એને લેબિયોડેન્ટલ કહેવાશે. એટલે કયા અક્ષરનું કયું લેબલ છે તે તમારે યાદ રાખવું પડશે. હું તમને પછી એક શોર્ટ સમરી આપી દઈશ બિલકુલ ઈઝી રીતે કે આવી રીતે તમે મોઢે કરી લેજો. આ બધી થિયરી તમારે મોઢે કરવાની પછી રહેશે નહીં, કારણ કે એક વખત સમજી ગયા પછી એને વારંવાર સમજવાની જરૂર નથી પડતી. હવે આપણે ત્રીજા નંબર પર જઈએ છીએ, ડેન્ટલ.
The tip of the tongue is the active articulator. ડેન્ટલ સાઉન્ડ ક્યારે કહેવાય કે જ્યારે આપણો જીભનો અગ્રભાગ એ એક્ટિવ આર્ટિક્યુલેટર હોય એન્ડ ધી અપર ફ્રન્ટ ટીથ આર ધ પેસિવ આર્ટિક્યુલેટર્સ. ઉપરના જે દાંત છે આપણા સામેના તે પેસિવ આર્ટિક્યુલેટર્સ હોય છે. હવે ઇનિશિયલ સાઉન્ડ્સ ઇન ધી ઇંગ્લિશ વર્ડ્સ થીન એન્ડ ધેન. તમે અહીં હું તમને કર્સર બતાવું છું. અહીં સ્પેલિંગ લખેલો છે THIN અને THEN ધેન, બરાબર, થીન એન્ડ ધેન. તો આ બે જે શબ્દો છે ને એમાં થ અને ધ, કારણ કે આપણને ડેફિનેશન શું કહે છે, ધી ઇનિશિયલ સાઉન્ડ્સ. ઇનિશિયલ એટલે શું, શરૂઆતના અવાજ. એટલે સ્પેલિંગમાં શરૂઆતનો અવાજ જોવાનો છે, થ અને ધ, બરાબર. તો એ જે મેં અહીં સાઈડ પર લખ્યું છે, આપણે ફોનેટિક્સમાં લખીશું તો થ માટે શું લખીશું, થીટા લખીશું. અને ધ માટે કેવો સિમ્બોલ વપરાય છે, ફોનેટિક સિમ્બોલ ઊંધો 6 અને તેને ફાડેલો છે, બરાબર, આ રીતે ક્રોસ લાઈન કરેલી છે. તો એને આપણે ધ વાંચીએ છીએ. એટલે યાદ રાખજો કે થ અને ધ સાઉન્ડ, થ અને ધ ફોનેટિક સિમ્બોલમાં આવી રીતે લખાશે અને સ્પેલિંગમાં TH લખાય છે, બરાબર. તો એ જે સાઉન્ડ છે ને તેને કેવું લેબલ આપી શકાય છે, ડેન્ટલ. એટલે બોલતી વખતે આપણો કયો ભાગ એક્ટિવ આર્ટિક્યુલેટર છે, ટીપ ઓફ ધ ટંગ. એટલે કે થ જ્યારે બોલીશું તો આપણો જીભનો અગ્ર ભાગ એ આપણા ઉપરના દાંતને અડકવો જોઈએ. જીભનો અગ્રભાગ થ થ થ ઉપરના દાંતને પાછળની બાજુએથી ટચ કરવું પડશે ત્યારે થ બોલાશે. અને તેવી જ રીતે પણ ધ બોલાશે, ધેન થન, ધેન થન, આવી રીતે બોલાશે. ધ થોડો જાડો છે અને થ થોડો પતલો છે, આટલો ફરક છે. તો એ રીતે બોલાય છે એટલે એને ડેન્ટલ કહેવાય છે. હવે આપણે એલ્વિઓલર શીખીએ, બરાબર. નંબર 4 ઉપર આવી ગયા છે આપણે. ધ ટીપ or the blade of the tongue is the active articulator. Alveolar માં કેવું, કોને આપણે આર્ટિક્યુલેટર ગણીશું, ટીપ or the blade of the tongue. જીભનો અગ્રભાગ જ ફરીથી આવે છે, તે એક્ટિવ આર્ટિક્યુલેટર છે. અને ટીથ રીજ આપણો આગળના દાંતનો જે મૂળિયાવાળો ભાગ છે કે જેને આપણે એલ્વિયોલમ તરીકે પણ ઓળખીએ છીએ, તો તે પેસિવ આર્ટિક્યુલેટર હોય છે. અને અહીંયાથી કોઈ અવાજ નીકળશે તેને એલ્વિઓલર કહેવાશે. આપણે જોઈએ કે નીચે અંગ્રેજી શબ્દો જે આપેલા છે તેના ઇનિશિયલ સાઉન્ડ, તેના શરૂઆતના અવાજ એ હંમેશા એલ્વિઓલર તરીકે ઓળખાશે. અને આપણે વાંચી લઈએ, ટીન, ડીન, નિયર, સીન, ઝીપ, લવ. આ જે ટોટલ 3 ને 3 6 શબ્દો જે થયા એ માં અવાજ અહીં મેં કાઢેલા જ છે, જુઓ, ટ, ડ, ન, સ અને ઝ, બરાબર. અને લ, અહીં છેલ્લે લ પણ લખેલો જ છે. તો એ જે થયા એ કેવા છે, એલ્વિઓલર છે. કેમ એલ્વિઓલર છે, કારણ કે ટ હું તો બોલું છું એટલે મને તો અનુભવ થાય છે, તમે ફક્ત સાંભળો છો. એટલે તમે તમારી જગ્યા ઉપર બોલજો, ભલે તમે ઓડિયો ઓફ રાખો પણ તમે તમારી જગ્યા ઉપર બોલો કે ટ ક્યાંથી બોલાય છે, શું કયું અંગ વપરાય છે. તો ટીથ રીજ વપરાય છે અને આપણો જીભનો અગ્રભાગ ટીથ રીજને મળવા જાય છે, બરાબર. તો એવી રીતે ટ બોલાય છે, ડ એવી જ રીતે બોલાય છે, ન એવી જ રીતે બોલાય છે, સ એવી જ રીતે ત્યાંથી જ બોલાય છે, જ એવી જ રીતે ત્યાંથી જ બોલાય છે, લ એવી જ રીતે ત્યાંથી જ બોલાય છે. તો આ જે છે સાઉન્ડ્સ તેને એલ્વિઓલર કહેવાય છે, કારણ કે એલ્વિઓલમ પેસિવ આર્ટિક્યુલેટર છે અને તેના નામ પરથી આ લેબલનું નામ પડેલું છે. ઓકે, હું એક જણને એડમિટ કરી દઉં છું જરા, કોકની મિત્તલ. હવે આપણે આવ્યા ઈ ઉપર, એટલે કે નંબર 5 ઉપર, પોસ્ટ એલ્વિઓલર. The tip of the tongue is the active articulator. પોસ્ટ એલ્વિઓલર માં આપણો જીભનો અગ્રભાગ એ એક્ટિવ ગણાશે. અને the part of the roof of the mouth that lies immediately behind the teeth ridge, એટલે કે આપણા દાંતના મૂળિયાવાળો જે ભાગ છે ત્યાર પછીનો જે ભાગ છે ને આપણા રૂફ ઓફ ધ માઉથમાં, જેને આપણે હાર્ડ પેલેટ કહીશું, તે ભાગ પેસિવ આર્ટિક્યુલેટર રહે છે. The sound represented by the letter R, R,
in English words try and dry is an example of a post alveolar sound. હવે હું તમને સમજાવું છું કે આપણો જીભનો અગ્રભાગ અને ટીથ રીજ પછીનો પાછળનો ભાગ એ પેસિવ આર્ટિક્યુલેટર છે અને જીભનો અગ્રભાગ એ એક્ટિવ આર્ટિક્યુલેટર છે અને અંગ્રેજી શબ્દો આપણને આપ્યા છે ટ્રાય અને ડ્રાય. એ ટ્રાય અને ડ્રાય માં જે તમે ર બોલવાના ને તે ર એવી રીતે બોલાશે વાઇબ્રેટ થશે એટલે ટ્રાય ડ્રાય એવી રીતે બોલાશે. તો એ જે ર સાઉન્ડ છે જો એ વચ્ચે આવ્યો તો તેને પોસ્ટ એલ્વિઓલર કહે છે. એટલે ટ્રાય અને ડ્રાય માં ર સાઉન્ડ જે છે તે પોસ્ટ એલ્વિઓલર કહેવાય છે. એટલે આમાં તમારે અક્ષર કાઢી લેવાનો ર પોસ્ટ એલ્વિઓલર છે. એટલે તમારું ક્લિયર કટ તો એ જ થઈ જાય છે કે અહીં બધા આપી જ દીધેલા છે કે કયા કોન્સોનન્ટ ને કયું લેબલ આપવાનું છે. બરાબર. પણ બે પ્રકારના સ્ટુડન્ટ્સ હોય આપણી સામે. એક સ્ટુડન્ટ એવો હોય કે જે બેઠું ગોખી મારે કે ર પોસ્ટ એલ્વિઓલર છે, ટ ડ ન સ જ લ એલ્વિઓલર છે, થ અને ધ એ ડેન્ટલ છે, આવા ગોખી નાખવા વાળા સ્ટુડન્ટ. અને બીજો સ્ટુડન્ટ એવો હોય કે આજે હું શીખું છું ને કે આવી રીતે ચકાસણી કરવાની અને પછી નક્કી કરવાનું કે તે પોસ્ટ એલ્વિઓલર છે કે એલ્વિઓલર છે કે પેલેટો એલ્વિઓલર છે એ શીખશે. અને જ્યારે તેને એક્ઝામ પેપર આપવામાં આવશે અને કોન્સોનન્ટ આપવામાં આવશે કે ભાઈ લખો ડિસ્ક્રાઇબ કરો લેબલ આપો કે ટ ડ ન સ તો એ સમયે યાદ કરશે કે મારી પાસે કુલ 11 લેબલ છે એલ્વિઓલર પોસ્ટ એલ્વિઓલર પેલેટો એલ્વિઓલર. તો એમાં જે લેબલના નામ આપેલા છે જેમાં એલ્વિઓલમ જો વપરાતું હોય પેસિવ આર્ટિક્યુલેટર તરીકે તો એ સાઉન્ડ એલ્વિઓલર ગણાશે. તો હું ચેક કરી જોઉં કે ભાઈ મને જે આપેલો અક્ષર ટ છે તે કેવી રીતે બોલાય છે તો કે ટ જીભનો અગ્રભાગ હું વાપરું છું અને એલ્વિઓલમ પાસે મારી જીભનો અગ્રભાગ જાય છે તેથી ટ સાઉન્ડ ને હું એલ્વિઓલર લેબલ આપીશ. આવા પ્રકારનું પણ સ્ટુડન્ટ હોય છે અને એ જ સ્ટુડન્ટ બેસ્ટ કહેવાય. એનું કદી પણ ખોટું નથી પડતું. જ્યારે પેલો ગોખણીયો સ્ટુડન્ટ હોય તે ભૂલી જતો હોય છે કે કયો સાઉન્ડ ને કેવો કહેવો. બરાબર. એટલે આ સમજાવું છું તમને. હવે આપણે 6 નંબર ઉપર જઈએ. પેલેટો એલ્વિઓલર ધ ટીપ ઓફ હવે હું ઝડપમાં જઈશ. હવે તમને સમજ પડી ગઈ હશે કે હું કેવી રીતે સમજાવી રહી છું. પેલેટો એલ્વિઓલર માં હાર્ડ પેલેટ વપરાતું હશે ક્યાં તો સોફ્ટ પેલેટ વપરાતું હશે અને એલ્વિઓલમ એટલે કે ટીથ રીજ વાળો ભાગ આવશે. લેબલ પરથી જ ખબર પડી જાય. ધ ટીપ ઓફ ધ ટંગ ઓર ધ ટીપ એન્ડ બ્લેડ ઓફ ધ ટંગ જીભનો અગ્રભાગ. બરાબર. એક્ટિવ આર્ટિક્યુલેટર હોય છે આવા અવાજમાં. એન્ડ ધ ટીથ રીજ એટલે એલ્વિઓલમ. બરાબર. ઇઝ ધ પેસિવ આર્ટિક્યુલેટર. Simultaneously એટલે કે તે જ સમયે the front of the tongue is raised in the direction of the hard palate. તે જ સમયે આપણા જીભનો જે ફ્રન્ટ ભાગ છે તે હાર્ડ પેલેટ તરફ ઊભો થાય છે. The initial sounds in the English words અને શબ્દો આપેલા છે આપણને ઇંગ્લિશમાં sheep, cheap and jeep. હવે હું બોલું છું એટલે મને અનુભવ થાય છે કે હું ધારો કે sheep બોલું તો જીભનો અગ્રભાગ વપરાય છે પણ જીભનો ફ્રન્ટ ભાગ હાર્ડ પેલેટ તરફ નજીક જાય છે. બરાબર. શીપ ચીપ જીપ આવી રીતે જીભનો ફ્રન્ટ ભાગ એ હાર્ડ પેલેટ તરફ અથવા હાર્ડ પેલેટની દિશામાં ઊભી થાય છે. તો આ જે 3 સાઉન્ડ નીકળ્યા શ ચ અને જ જે સાઈડ ઉપર મેં લખેલા જ છે. આ સર્કલ હું એન સર્કલ બતાવી રહી છું કર્સરથી. બરાબર. શ કેવી રીતે લખાય ફોનેટિકમાં લોંગ એસ તરીકે, ચ કેવી રીતે લખાય ટી અને લોંગ એસ અને જ કેવી રીતે લખાય D3 તરીકે. તો આવી રીતે કન્સોનન્ટ તમને આપેલા હોય અથવા તો સ્પેલિંગમાં આપેલા હોય તો CH અને SH CH અને J લખી આપેલું હોય. આવી રીતે કોઈ પણ રીતે ખાસ કરીને આવી રીતે જ કન્સોનન્ટ તમને છાપીને આપેલા હશે તો એને તમે કયું લેબલ આપશો? પેલેટો એલ્વિઓલર. બરાબર. હવે નંબર 7 રિટ્રોફ્લેક્સ. હવે રિટ્રોફ્લેક્સ છે ને આપણને ઉપયોગી નથી. કેમ? તો હું તમને વાંચીને કહું છું. ફક્ત સાંભળી લો. ધ કર્લ્ડ બેક ટીપ ઓફ ધ ટંગ જીભનો વાળેલો પાછળનો અને આગળનો ભાગ ઇઝ ધી એક્ટિવ આર્ટિક્યુલેટર એન્ડ હાઇન્ડર પાર્ટ એટલે કે પાછળનો ભાગ ઓફ ધ ટીથ રીજની પણ પાછળનો ભાગ
or the hard palate કે જેને આપણે hard palate કહીએ છીએ is the passive articulator. હવે અહીં એમ લખ્યું છે ઇંગ્લિશ શબ્દો આપણને આપેલા નથી. The sounds represented by the Devanagari letters ટ ઠ ડ ઢ અણ and the Tamil letters જે આપણે જાણતા નથી કે આ લેટર કયો લખેલો છે and are some examples of retroflex consonants. એનો મતલબ એમ થયો કે ઇંગ્લિશમાં રિટ્રોફ્લેક્સ આવતા નથી. દેવનાગરી લિપિમાં આવે છે અને તમિલ ભાષામાં આવે છે એટલે રિટ્રોફ્લેક્સ તમને પૂછાવાના નથી એમ તમારે સમજી લેવાનું. બરાબર. હું પિક્ચર બદલી નાખું છું હવે. ઓકે, આટલું પૂરું કરીને જ હું જંપીશ. બરાબર, આજનો દિવસ. કારણ કે 7મા ઉપર આપણે આવી ગયા છે, ટોટલ 11 શીખવાના છે. હવે આ જોઈ લો. પેલેટલ કોને કહેવાય? નંબર 8 ઉપર છું. The front of the tongue is the active articulator. જીભનો અગ્રભાગ એક્ટિવ આર્ટિક્યુલેટર ગણાશે. And the hard palate is the passive articulator. The initial sound in the English word yes is an example of a palatal sound. અંગ્રેજી શબ્દ yes જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે આપણી જીભનો ફ્રન્ટ ભાગ યે ઉચ્ચાર કરતી વખતે એ હાર્ડ પેલેટ તરફ જાય છે. બરાબર, એટલે આપણે બોલી શકીએ છીએ yes. તો તેને પેલેટલ સાઉન્ડ કહેવાય છે. સમજી ગયા? એટલે આમાં તમારે ય સાઉન્ડ બહાર કાઢી લેવાનો છે. ય હંમેશા પેલેટલ કહેવાય છે. હવે 9મા ઉપર જઈએ. 9મી ટર્મ, 9મું લેબલ આવી ગયા, વ્હીલર. The back of the tongue is the active articulator. વ્હીલર સાઉન્ડમાં જીભનો પાછળનો ભાગ એક્ટિવ આર્ટિક્યુલેટર હોય છે. And the soft palate is the passive articulator. અને તેની સામે soft palate પડેલું છે એ passive articulator છે. તો એવો તો કયો સાઉન્ડ છે જેમાં આવી રીતે બોલાતું હોય છે? The final sound in the English words. ફાઇનલ સાઉન્ડ. હા, હવે જોજો, ઇનિશિયલ સાઉન્ડ નથી આપેલા. ફાઇનલ એટલે છેલ્લા સાઉન્ડ જોવાના છે. ઇંગ્લિશ શબ્દ જે આપેલા છે ને તેમાં બેક, બેગ અને બેંગ. એમાં અહીંયા અંડરલાઈન કર્યું છે, જુઓ, BACK બેકમાં નીચે ક ની નીચે CK ની નીચે મેં અંડરલાઈન કરેલું છે જેનો ઉચ્ચાર થાય છે ક. તો ક, ગ અને અંગ, આ ત્રણ જે સાઉન્ડ છે ને તેને વ્હીલર કહેવાય છે. કેમ? કારણ કે ક એ પાછળની તરફથી બોલાય છે. બરાબર, બેક ઓફ ધ ટંગ નો યુઝ થાય છે. ત્યાંથી આપણી જીભ હલે છે, એક્ટિવ આર્ટિક્યુલેશન કરે છે. અને એ કોને મળવા જાય છે? સોફ્ટ પેલેટ પાસે જઈને એને ટચ થઈને બોલે છે. ક, ગ, અંગ એ ત્યાંથી બોલાય છે. તેથી એને વ્હીલર કહેવાય છે. કારણ કે વિલમ એટલે સોફ્ટ પેલેટ. અને મેં પહેલા જ કહ્યું કે આ લેબલના નામ કોના પરથી પડેલા છે? પેસિવ આર્ટિક્યુલેટર જે ઉપયોગમાં લેવાતું હોય છે તેના પરથી નામ પડેલા હોય છે. તો એને વ્હીલર કહેવાશે. હવે યુવ્યુલર. The rear part of the back of the tongue. જીભની પાછળનો જે ભાગ છે તેનો બેક પાર્ટ એટલે રિયર પાર્ટ, તેની પણ પાછળનો ભાગ એટલે જીભની પાછળનો પણ પાછળનો ભાગ, તેને આપણે રિયર પાર્ટ કહીશું. ઇઝ ધી એક્ટિવ આર્ટિક્યુલેટર. છેક ત્યાંથી બોલાય છે. એન્ડ ધ યુવ્યુલા ઇઝ ધ પેસિવ આર્ટિક્યુલેટર. પેલું જે લબડતો ભાગ હોય છે ને, યુવ્યુલા જ્યાં આવેલું છે ને, આપણી પાછળની દિવાલ, આપણી બોચી તરફ પાછળની દિવાલ જે ગળામાં આવેલી હોય છે તે તરફ જાય છે જીભનો પાછળનો ભાગ. એ શબ્દ એ ઉચ્ચાર કરવા માટે, એ અવાજ કાઢવા માટે. The initial sound in Urdu word meaning pen. અહીં કદાચ ટી બાલાસુબ્રમણ્યમને પેન ને ઉર્દુમાં શું કહેવાતું હશે નહીં ખબર હશે, તેથી સીધું એમ લખી દીધું છે કે ભાઈ ઉર્દુ વર્ડ મીનિંગ પેન. એક એવો ઉર્દુ શબ્દ છે કે જેનો અર્થ થાય છે પેન. એના માટે ઉર્દુ શબ્દ કયો? તો આપણે કલમ હશે એમ માની લઈએ છીએ. તો કલમ જ્યારે બોલીએ છીએ તેમાં જે ક સાઉન્ડ હોય છે તે ત્યાંથી બોલાય છે, જીભનો પાછળનો ભાગ, અને તે યુવ્યુલાને ટચ કરીને બોલે છે ક. બરાબર.
તો તેને યુવ્યુલર સાઉન્ડ કહેવાય છે. ઓકે, હવે તમને એમ થવું જોઈએ કે એક વખત તો આપણે ક ને વ્હીલર કહી દીધું, બરાબર, પણ ડિફરન્સ શું છે અહીંયા યુવ્યુલર કહેવાનો કે જો શરૂઆતમાં તમે કલમ બોલો છો, કલમ શબ્દમાં ક શરૂઆતમાં આવે છે, સમજી ગયા, તો એ યુવ્યુલર બને છે. પણ વ્હીલર ક્યારે બને? શબ્દના અંતમાં ફાઇનલ સાઉન્ડ ના નીચે અંડરલાઈન કરેલું છે, જુઓ અહીં છે ને, જો શબ્દના અંતમાં ક બોલાતો હોય તો તે વ્હીલર બની જાય છે. અને લાસ્ટ હવે શીખવાડું છું ગ્લોટલ. Glottal sounds are produced at the glottis. Glottal sound glottis માં જ પ્રોડ્યુસ થાય છે. Glottal sound નું ઉત્પાદન આપણા glottis માં થાય છે. Vocal cords પાસે જે જગ્યા રહે છે ત્યાં થાય છે. And the two vocal cords are the active articulators. The initial sound in the English word hat. આપણે હ બોલીએ ને, હેટ બોલીએ, ધારો કે કોઈ ગાયને મારવાનું હોય, કૂતરાને મારવાનું હોય, હડ એમ કરીએ ને, તો જે હ સાઉન્ડ છે તે ગ્લોટલ સાઉન્ડ છે. તમે બોલી જોજો હ હ હ હ, તો એ રૂફ ઓફ ધ માઉથ માંથી બિલકુલ નથી બોલાતો, એ પેલા વોકલ કોર્ડ્સ માંથી જ અવાજ નીકળે છે. તેથી હ સાઉન્ડ હંમેશા ગ્લોટલ સાઉન્ડ છે, એને ગ્લોટલ નામનું લેબલ આપવામાં આવે છે. બરાબર, તો આપણે 11 ટર્મ હવે શીખી ગયા અને હવે તમે એક્ચ્યુઅલ 3 ટર્મ લેબલ્સ શીખી શકશો. બરાબર, એટલે હજી આપણને એક લેક્ચરની જરૂર છે, પણ આ વિડિયો હું રેકોર્ડિંગ કરું છું ને તેથી થોડોક જ સમય લઈશ. આપણે થોડું પૂરું કરવાની કોશિશ કરીએ, ભલે નેક્સ્ટ લેક્ચરમાં આપણું રિપીટ થશે. બરાબર, તો સાંભળો જરાક પ્લીઝ. 3 ટર્મ લેબલ્સ. Consonants are described using 3 term labels. The 3 terms refer to the state of the glottis. આ નામ હવે પાછું યાદ રાખજો કે 3 ટર્મ આપણે આવી રીતે આપીશું. The state of the glottis. તમારે નક્કી કરવું પડશે કે તે સમયે ગ્લોટિસની સિચ્યુએશન, સ્ટેટ એટલે કે સિચ્યુએશન શું રહે છે. એ અક્ષર, એ કોન્સોનન્ટના ઉચ્ચારણ વખતે ગ્લોટિસની સિચ્યુએશન શું રહે છે તે પહેલા નક્કી કરવાનું. પછી ધ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન, જે અત્યારે જ આપણે 11 શીખી ગયા ને તેમાંથી જ 11 માંથી કોઈ એક લેબલ અહીં મૂકવું પડશે. અને ધ મેનર ઓફ આર્ટિક્યુલેશન, કે જે આપણે ગઈકાલ સુધી શીખ્યું, સ્ટ્રક્ચર ઇન્વોલ્વડ, તેના જે લેબલ પ્લોસિવ, એફ્રિકેટ્સ, એપ્રોક્સિમન્ટ્સ, બરાબર, સેમી વાઉલ, આજે આપણે નામ આપ્યા ટેપ્સ ઓર ફ્લેપ્સ, રોલ્ડ, એ જે બધા આપણે ગઈકાલે નામ આપેલા હતા તે અહીં આવશે, તેમાંનો કોઈ પણ એક શબ્દ આવશે. The 3 terms should be arranged in the order. અને એ 3 ટર્મ આપણે અનુક્રમમાં મૂકીશું. એટલે કે પહેલું આપણે વોઇસ કે વોઇસલેસ મૂકીશું, પછી આપણે એલ્વિયોલર કે વ્હીલર કે યુવ્યુલર મૂકીશું, અને પછી આપણે પ્લોસિવ કે એફ્રિકેટ મૂકીશું. આવી રીતે ઓર્ડરમાં મૂકીશું. They have been listed above. આપણે ઉપર લિસ્ટમાં શીખી ગયા. હવે એવી રીતે તમે જુઓ, some consonants are described below with 3 term labels. તમને બેઠું અહીં આપી દીધું છે કે કેટલાક કન્સોનન્ટનું ડિસ્ક્રિપ્શન તમે જોઈ લો, કે સ્ટુડન્ટને શીખવાડી દીધું. જુઓ કે કેટલાક કન્સોનન્ટનું ડિસ્ક્રિપ્શન અહીં આપી દીધું છે. The letter P in the English word spy represents, આ 3 ટર્મ લેબલ અહીં આપી છે. અ voiceless, bilabial, plosive. કેવી રીતે આ 3 ટર્મ આપી? એ વોઇસલેસ છે કે વોઇસ, એટલે કે અહીં જુઓ એમાં લખેલું છે ધ સ્ટેટ ઓફ ધ ગ્લોટિસ. જો ચેક કરશો તમે પ બોલતી વખતે તો તમને એ માલુમ પડશે કે તે વોઇસલેસ છે. ગઈકાલે એક છોકરાએ જવાબ આપેલો પહેલા, બરાબર, કે પ એ વોઇસલેસ છે, અને મેં કહેલું પણ કે યુ આર રાઈટ, તો એ છોકરો સાચો હતો. તો એ વોઇસલેસ છે. પછી હજી બીજી ટર્મનું લેબલ આપણે આપવાનું છે. એમાં શું આપણે ઓબ્ઝર્વ કરવાનું છે? ધ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન. એ આપણે ઓબ્ઝર્વ કરવાનું. તો આપણે જે 11 અત્યારે શીખી ગયા ને તેનું નામ આવશે. જુઓ તો પ જ્યારે બોલીએ છીએ ને તે હોઠ પરથી બોલાય છે, એટલે 2 હોઠ પરથી બોલાય છે, તેથી બિલેબિયલ, એ લેબલ લખી દેવાનું. અને પછી આપણે પ બોલતી વખતે તેની મેનર ઓફ આર્ટિક્યુલેશન ચેક કરવાની, કયું સ્ટ્રક્ચર ઇન્વોલ્વ થયું છે. પ બોલતી વખતે આપણે કઈ રીત અપનાવી, તો
તો આપણે એ જો ચેક કરીશું તો આપણને એમ લાગશે કે ધડાકાભેર પ બોલાય છે. આપણું સોફ્ટ પેલેટ ઊંચું જાય છે, તેથી thereby nasal passage of his air is shutting down, બંધ થઈ જાય છે, અને તેથી the air escapes through the mouth with explosion. એ આપણે શીખી ગયા. તો એક્સપ્લોઝન સાથે પ બોલાઈ જાય છે, તેથી એ પ્લોસિવ છે. એ આપણે ગઈકાલે શીખેલા હતા. તેથી આવી રીતે 3 ટર્મ લેબલ આપી દીધા કે જો તમને પેપરમાં પ જો લખી આપેલો હોય તો તમારો જવાબ આટલો માત્ર આવશે, અ વોઇસલેસ બિલેબિયલ પ્લોસિવ. હવે હું તમને બોર્ડ ઉપર એક લખી બતાવું એટલે આપણું પૂરું થાય. બરાબર, હું તમને વ્હાઇટ બોર્ડ ઉપર લખી બતાવું છું. માની લો કે તમને પ આપેલો હશે, બરાબર, ક્વેશ્ચન 2 એમાં, અને તમારો આન્સર તમે આવી રીતે લખશો કે વોઇસલેસ બિલેબિયલ પ્લોસિવ. બરાબર, આ તમારો આન્સર થયો. તમે 3 ટર્મ લેબલ ચેક કરીને આપી. આ ચેક કરવા માટે કેટલી વસ્તુ તમારે ધ્યાન આપવી પડી? તો એ તમારે આટલી ધ્યાન આપવી પડી. અહીં લખેલું જ છે, આ 3 ટર્મ તમારે કઈ રીતે ચેક કરવી પડી. આ જોઈ લેજો, વારંવાર કહું છું કે આ એ, બી અને સી ધ્યાન આપો છો ત્યારે તમને 3 લેબલ મળે છે. ધ સ્ટેટ ઓફ ધ ગ્લોટિસ ચેક કરવાનું, ધ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન ચેક કરવાનું, ધ મેનર ઓફ આર્ટિક્યુલેશન ચેક કરવાનું. લાસ્ટમાં કહી દઉં છું કે ધ સ્ટેટ ઓફ ધ ગ્લોટિસ એટલે પ બોલી જોવાનો અને તમારા ગ્લોટિસની સિચ્યુએશન કેવી છે. પેલા વોકલ કોર્ડ્સ જે છે તે લૂઝલી ટુગેધર છે કે પછી વાઇડ અપાર્ટ છે. લૂઝલી ટુગેધર હોય તો વોઇસ, અને વાઇડ અપાર્ટ હોય તો ઓપન ગ્લોટિસ એટલે વોઇસલેસ. પછી બીજું ધ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણ કઈ જગ્યાએથી થયું તે નક્કી કરવાનું, અને એવી રીતે તેના લેબલ આપવાના. અને એ લેબલ છે આપણી પાસે પ્લોસિવ વગેરે, પ્લોસિવ એફ્રિકેટ્સ વગેરે. અને તેનો ફોટો હું તમને આપું છું કે આટલા નામ મોડે કરી રાખજો કે પ્લોસિવ એફ્રિકેટ, આવી રીતે હું નામ આપી દઈશ. બરાબર, અને ત્રીજું શું નક્કી કરવાનું કે ધ મેનર ઓફ આર્ટિક્યુલેશન, કે એ આર્ટિક્યુલેશન તમે કેવી રીતે કરો છો એની રીત જોઈને નક્કી કરીને આપણે નામ આપવાના છે. સોરી, આ પ્લેસ ઓફ આર્ટિક્યુલેશનમાં પેલા 11 નામ આવશે, હા, બિલેબિયલ ને યુવ્યુલર ને વ્હીલર ને એ, અને મેનર ઓફ આર્ટિક્યુલેશનમાં પ્લોસિવ, એફ્રિકેટ્સ વગેરે આવશે. તો આવી રીતે નક્કી થાય છે. અને આ ફોટો મેં તમને વોટ્સએપ પર શેર કર્યા જ છે. આ કેટલાક કોન્સોનન્ટ છે, પ, ડ, ક, ચ, મ, ન, એ બધા તમે ધ્યાનપૂર્વક આનો અભ્યાસ કરી જજો એક વખત. બરાબર, તો આ જવાબ આવશે તમારા. આ જે 3 લેબલ આપેલા છે ને, જેમ કે અહીં વાય લખેલો છે તો લેટર વાય, તો એનો જવાબ શું આવ્યો? અ વોઇસ્ડ પેલેટલ એપ્રોક્સિમન્ટ એટલે કે સેમી વાઉલ. તો તમે આ બધું ચેક કરજો, કેમ વોઇસ છે, કેમ પેલેટલ છે, કેમ એપ્રોક્સિમન્ટ છે. આ બધો અભ્યાસ કરજો ઘરે બેસીને. બરાબર, એનો આ જ જવાબ આવશે. ઓકે, તો હજી આમાં આપણે જો કોઈ સ્ટુડન્ટને ના સમજ પડે તો ફરીથી મંડે, ટ્યુઝડે, વેન્સડે આપણું ફોનેટિક્સનું પેપર ચાલશે, તે તમારે મને પૂછવાનું. બરાબર, એટલે 3 ટર્મ લેબલ્સ આપણે કોન્સોનન્ટ ડિસ્ક્રિપ્શનનું ચેપ્ટર અહીં ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે વાઉલ્સનું ચેપ્ટર ભણીશું. તો હવે હું લેક્ચર પૂરો કરું છું. ઓકે, તો લેક્ચર પૂરો કરું છું. અને અત્યારે તમે કોઈ ક્વેશ્ચન ના પૂછતા, બહુ સમય થઈ ગયો છે, એટલે નેક્સ્ટ ટાઈમ હું તમને સમય આપીશ કોઈ પ્રશ્ન પૂછવા માટે. બરાબર, યુ કેન લીવ નાઉ.